મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. બોલો સ્વામિનારાયણ ભગવાન, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામચંદ્ર ભગવાન, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, સિદ્ધેશ્વર મહાદેવની જય. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવત ચરિત્રો સંભળાવે છે. હે રાજા, માચા ખાચા ગઢપુરથી કાર્યાણી બનાવે છે. અભય રાજાને ધ્યાન કરવાની રીતિ બતાવી. ભગવાનના વહેલા દર્શન થાય એવા આશયથી પરિવાર સાથે દરબાર ભજન કરે છે, તપ કરે છે. દૂધમાંથી જે વસ્તુ થાય એ નહીં ખાવાય, છાશ નહીં, ઘી જે ખાય, શેરડીમાંથી થતી વસ્તુ નહીં ખાવાય. અમને વહેલા ભગવાનના દર્શન થાય. દારના પારણા કરે છે, ચંદ્રાયણ કરે છે. આવી રીતે વ્રતો કરે છે. જપ અને ધ્યાન અને સ્તોત્રના પાઠ કરે છે. દશાવતાર સ્તોત્રના પાઠ કરવાએ કરીને દુશ્મન શત્રુઓ સંબંધી પીડાઓ ઓછી કરે છે. ધ્યાન કરે ત્યારે હૃદયમાં ભગવાનના દર્શન થાય છે. ત્યારે અતિશય આનંદ થાય છે. ઘણા ભગવાન મને પ્રત્યક્ષ દર્શન થાય. ભુજાના ભેટેલા, છાતીએ ચાંપેલા, નેણાના નિરખેલા એવા ભગવાન મને પ્રગટ ક્યારે મળે? એમ કરતા કરતા 2.5 માસ લગભગ થવા આવે છે. ભગવાન શ્રી સરદારનો ઉત્સવ પૂરો કરી કાર્યાણી પધાર્યા છે. બધા ખૂબ રાજી થયા છે. વર્ણી રાજે દરબારને દિવ્ય સ્વરૂપે દર્શન કરાવ્યા છે. માચા ખાચર આમ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ભગવાન શ્રી હરિને વિશે ભગવતપણાની બુદ્ધિ એને માંગરોળમાં દર્શને ગયા ત્યારથી થઈ છે. હે ભગવાન, તમે ક્ષર અને અક્ષરથી પાર છો. ભગવાનને રહેવાનું ધામ અક્ષરધામ. એ અનંત કોટી બ્રહ્માંડોનું કારણ છે. બ્રહ્માંડની ઉત્પત્તિની જ્યારે કથા આવે ત્યારે ભગવાનના સંકલ્પે કરીને એ ભગવાનને રહેવાનું ધામ સંકલ્પમાં ભળી મહાપુરુષને મહામાયા થકી અનેક કોટી પ્રધાન પુરુષો થાય છે. તે થકી અનંત કોટી વૈરાટ નારાયણ પ્રગટ થાય છે અને બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. એ બધાના કારણ હે પ્રભુ તમે છો. ઉપાસના કરવા યોગ્ય છો. તમે મત્સ્ય, કચ્છ, વરાહ આદિક અનેક અવતારોને ધારણ કરનારા છો. અનંત કોટી બ્રહ્માંડો છે. જ્યાં જેવા રૂપની જરૂર પડે ત્યાં તેવા રૂપને ભગવાન ધારણ કરે છે. મધ્યના 41માં વચનામૃતમાં મહારાજે લખ્યું. ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે અનંત કોટી બ્રહ્માંડો છે, એમાં ભગવાન કયા બ્રહ્માંડમાં ક્યારે કેમ પ્રગટ થાય? હરખી રીત કહું. મહારાજ કે એની ઈચ્છા પ્રમાણે જ્યાં જેવી જરૂર ત્યાં ભગવાન પ્રગટ થાય છે. પાણીમાં ડૂબકી મારે ને તરવૈયો હોય તો બાજુ નીકળે અને આગળ નીકળે, અંદર પાણીમાં રહીને ઠીક લાગે ત્યાં નીકળે.
એ પણ દ્રષ્ટાંત મહારાજે વચનામૃતમાં દીધું. એવા ભગવાન અનંત કોટી બ્રહ્માંડોના આધાર છે, અનેક અવતારોના ધારણ કરનારા તમે છો. હે પ્રભુ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. માચા ખાચરે પ્રભુને વંદન કર્યા છે અને વાત કરી, મહારાજ હું છે ને તમારી પાસે સરદાર આવ્યો હતો ને, પછી ત્યાંથી હું ગઢડા ગયો. ગઢડામાં અમારા બધા સગા સંબંધીઓ છે, દરબારો, ભલખાચર વગેરે. એટલે એને મેં તમારી વાત કરી તો બહુ રાજી થયા મહારાજ. મેં એને કીધું, અમારા હું જેને ઈષ્ટદેવ માનું છું ભગવાન છે, એને મેં ધ્યાન કેમ કરવું એ બધું શીખવાડ્યું છે. અને ખૂબ રાજી થયા, એ ધ્યાન કરે છે. આજે તમે હરિભક્તો છો તો તમારા સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીઓને ભગવાનની, સાધુની, આ ગુરુકુળની, પરિચયની વાતો કરતા જ હો ને. એને આ ભગવાનમાં એક થાય, સાધુમાં એક થાય, આવરો જ આવરો થાય, એવું તમે કરતા હો. એ મહારાજ મેં એને બધી વાતો કરી છે. તો એનો આગ્રહ છે કે તમે તમારા ગામ જ્યારે આવે ને ત્યારે મને કહેજો, અમે દર્શને આવશું. અને તમારા દર્શન વહેલા હેર થાય એટલે તપ હતી બહુ કરે છે. મહારાજ જરા મંદમાં નસીને કે દરબાર સાચી વાત છે, એ તો પૂર્વના મુક્તો છો. તમને કહું, એને સુખ દેવા માટે તો અમે આ ધરતી ઉપર અવતાર લીધો છે. એના જેવા અનેક ભક્તોને સુખ દેવા, લાડ લડાવવા અમે અવની ઉપર આવીએ છીએ. બાકી વર્ણાશ્રમના ધર્મો તો મરીચ્યાદિક પ્રજાપતિઓ પણ સ્થાપન કરે છે. આ ધર્મનો નાશ તો સંકલ્પથી પણ થઈ જાય. સુખ આપવાય ને અપારે, આજ લીધો છે મેં અવતાર. માત તાતે લીધું સુખ લેશ, એને આપીશ એથી વિશેષ. એના કરતા વધારે સુખ એને દઈશ. હારું એને કેવરાવો તો પછી અહીંયા આવી જાય. બીજું હું, રાત્રિના વૈરાજાને સરસ સ્વપ્નાઓ આવ્યા છે. હે ભગવાનને મુક્તોને ભેળા થઈ છે એવા સ્વપ્નાઓ આવ્યા છે. સુંદર સુખનો થાય છે. સવાર થયું ને ત્યાં દૂધ કાગળ લઈને આવ્યા, ખૂબ રાજી થયા. સંબંધી સાથે બધા કાર્યાણી ગયા છે. ભગવાનના દર્શન કરી પરિવાર સાથે કૃતાર્થ અને ધન્ય થયા છે. અહો ભાગ્ય આપણા કે ભગવાનના દર્શન થયા. વચનામૃતમાં મહારાજે લખ્યું, પહેલા વહેલા ભગવાનની મૂર્તિના, ભગવાનના, સાધુના, ગુરુના દર્શન થાય, એવો ને એવો આનંદ, એવો ને એવો અહોભાવ કાયમ રહેવો જોઈએ. કાયમ કેમ રહે એનો ઉપાય બતાવ્યો. પહેલા વહેલું તો બહુ દિવ્ય ભાવ, અહોભાવ હોય, પણ એવો કાયમ રહે એ પણ અતિશય જરૂરી છે. ભગવાનની સ્તુતિ કરી, હે કરુણાના સાગર, અધર્મના દોષોનો નાશ કરનારા, શત્રુઓ થકી ભક્તોની રક્ષા કરનારા, કલ્પવૃક્ષ સમાન ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા, હે ભગવાન, આપના દર્શન માટે અમે વ્રતો અને નિયમો રાખ્યા હતા. આજ અમારા એ બધા વ્રતો અને નિયમો સફળ થયા કે તમારી ભક્તિ અને દર્શનની પ્રાપ્તિ થઈ. મહારાજે કીધું, હવે તમને અમારા દર્શન થયા તો એના બધા એવા પારણા કરી લો. હવે પૂરું હો, દહીંમાંથી, દૂધમાંથી, શેરડીમાંથી થાય ખાતા નથી. હવે નિયમ પૂરા. મહારાજ કે અમે અહીંયા વસંત પંચમી સુધી રહેશું, પછી તમારે ત્યાં આવશું ને ત્યારે ફૂલડોળનો ઉત્સવ કરશું. ભગવાન વસંત પંચમી સુધી ત્યાં રહ્યા છે. દરબાર પણ ત્યાં રહ્યા છે. મહારાજે ત્યાં તળાવ કરાવ્યું છે. તળાવ એને પૂર્ત કર્મ કહેવાય. ધનમ ગચ્છતિ ધર્મિણા વાપી કૂપે તળાગાદવ. સજ્જનો, સારા માણસોનું ધન ક્યાં વપરાય તો કે વાપી કૂપે તળાગાદવ. વાવ કુવા બંધાવવામાં, તળાવ બંધાવવામાં, યજ્ઞાદિક કર્મોમાં, વિદ્યાદિકના સ્થાનોમાં, શુભ કામોમાં. ફેલ ફતુર વ્યસનો, આડાવડા નહીં. ગ્રસ્તો છે એની રીતે સુખો ભોગવે, વૈભવો, બંગલાઓ, મોટરું બધું સારું
હોય, પૈસા પ્રમાણે રાખવું જોઈએ, પણ એના પૈસા આડાવડા વ્યસનોમાં કોઈને દુઃખ અને પીડા થાય એવામાં ન જાય. ભગવાને તળાવ ગળાવ્યું છે, સાધુ સંતો મહેનત કરે છે, બપોરે છે જમવાનું હોય એટલે મહારાજ સવારમાં નાસ્તો બધાને દે, બધાને થોડું થોડું દે. નાસ્તામાં તો લાડવા ને અડદિયા તો નહીં હોય. આ બધા અપાણી સાહેબ ને કેશુભાઈ ને જૂના વિદ્યાર્થીઓ ઘણા આમાં બેઠા છે. આ ટાવર બંધાતું, ત્રીજો માળ ને જુનાગઢ ને બધું થતું, એ ટાણાના છોકરાઓ વિદ્યાર્થીઓ ને કબીર સ્વામી મુગટ સ્વામી જે તે વખતે હતા, મોહન પ્રસાદ સ્વામી હતા, પછી ઘણા સંતો રાહતથી કામ કરતા હોય તો એમ થાય હાલો છોકરાને નાસ્તો લઈ જાય, ભીખાથી આવે છે. મહારાજે બધાને નાસ્તો કરાવે, પણ શું તો કે 15 મણ બાજરો સાંજે પલાળ્યા, એની અંદર 5 મણ તલ ભેળા નાખે, એટલે 20 મણ બાજરો અને તલ સાંજે પલાળે ને થોડુંક નાખે મીઠું, એટલે ખરહુડા થઈ જાય ને નાસ્તો. લ્યો સવારમાં પૌષ્ટિક. અને અટાણે નથી પૌષ્ટિક એટલા કોટા કાઢી ગયેલા કઠોળ ને ચીણા ને મગ ને. સવારમાં મહારાજ બધાને એવું નાસ્તો કરાવે. સાધુ સંતો હરિભક્તો ખૂબ બધી મહેનત કરે ભગવાનને રાજી કરવા. હા, ભગવાનને દેહ આપ્યો, હાજુ શરીર, તો ભગવાન રાજી થાય એમ કરી એમ માની મહારાજ કરે. સભા થઈ, હરિભક્તો એવું કરે. પ્રભુએ કીધું, જો ભક્તો, એ તમારા બધાનું મંગળ થાય, ભલું થાય, એટલે હું તમને આજે એક વાત કરું. કયો મહારાજ? પરોપકારના જેવું બીજું કોઈ શુભ કર્મ નથી. પારકાનું ભલું થાય એ જ મોટામાં મોટું પુણ્યનું કામ છે. વ્યાસ ભગવાને લખ્યું, પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. પુણ્ય શું કામ? તો કે પરોપકારનું. પાપ શું? તો કે બીજાને દુઃખ દેવું. અને પરહિત સરી સધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અધમાય. પોતાનાનું પરિવારનું હવ કરે, પોતા સૌ પોતા તણા, પાળે પંખીડા પણ બચડા બીજાના, કોક જ પાળે કાગડા. પોતાના ઈંડા પોતાના બચડાને હવ પાળીને મોટા કરે, પણ કાગડા કોકના પાળીને મોટા કરે. કોયલના, કાગ બાપુના દુહો, કોક જ પાળે કાગડા. હવ નાનું તો હવ કરે, પણ કોક નાનું ઓછા કરે. દીકરાના લગ્નમાં ઘણો ખર્ચો કરે, સારું છે, પણ ગરીબના દીકરાના લગ્ન લખાઈ ગયા હોય, પીઠી જોડાઈ ગઈ હોય, અને ઘરેણા કે વ્યવસ્થા ન હોય, પીઠી ધોળે એવું મુશ્કેલી આવે, એ ટાણે સુખ્યા હોય એને 2000-5000 રૂપિયા મદદ કરીને કે મૂંઝાતા નહીં, તમે તારે તમારો પ્રસંગ ઉજવો તો સારું છે. કોઈ ગરીબ બાઈ હોય, ઘરને સામે ઝૂંપડપટ્ટી કયો કે ગરીબ ઘરમાં રહેતા હોય, પ્રસૂતિનું ટાણું હોય, એને બિચારીને સારું ઘીવાળું કરીને ખાવાની વ્યવસ્થા ન હોય, આજુબાજુ વાળા સુખિયા શેઠિયાઓ શેર ઘીનો શીરો કરીને ઈ ટાણે જોઈ બાઈને ઘરે દઈ આવે ને, તો શીરાને જોઈને કોળિયા બે મોઢામાં નાખીને એમ બોલે, એ અમારું પેટ એને ઠાર્યું, ભગવાન એનું પેટ ઠારજો. એ ગરીબ હોવા છતાં એના અંતર્યામી ભગવાન છે, એનું સારું થાય. એ પણ એક આશીર્વાદનું કામ છે. તમે બધા છે ને પરોપકારના કામ કરજો. હા, સગવડતા હોય પૈસાની તો દેવું, ન હોય ત્યારે ક્યાં દેવાય છે? હોય ત્યારે દેવાનું.
યોગી સ્વામી દોહો ગાતા ને કાયમ કે નાના મર્દો વાવરે તેને નાવે તાણ, મોળાને મટે નહીં મુવા લગી મોકાણ, હોય ત્યારે દેવાય. અને ગોળ હોય ને માખ્યું આવે પણ દી હોય તો આવે, રાતે ન આવે. હા, ગોળ ભલે ને હોય, દી હોય તો માખ્યું આવે. એમ કઈક હોય ને તઈ કોક કે એમાંય દે તો કે, નહીતર કોણ કહેવાના છે? ક્યાંય કઈ કોકડી કઈક દેતા હોય ને એને વળી કોકડી કે, નહીતર તો દેતા જ ન હોય તો પછી એને કોણ કહેવાનું હોય? એટલે માખ્યું આવે ગોળ હોય ત્યાં, પણ દી હોય તો રાતે નહીં. ભગવાને આપણી શક્તિ પ્રમાણે જે કઈ આપ્યું હોય આપણું મન માને ને ઠીક છે. જ્યાં જેની રુચિ, જ્યાં જેની ઈચ્છા, ભેદભાવ પ્રીતિ અથવા તો મારું લેખે લાગે છે, કાંઈ વાંધો નહીં. હવોની રુચિ જુદી જુદી હોઈ શકે, પણ ક્યાંક ને ક્યાંક દેવાની ટેવ થોડું ઘણું પણ રાખવું જોઈએ. જેણે આપણી ઉપર ઉપકાર કર્યો છે, જેને લીધે આપણે સુખી છીએ, જેને લીધે આગળ વધ્યા છે, એવા એ જેણે જેણે મદદ કરી હોય, પાડોશીઓએ, સંબંધીઓએ, સમાજે, સંસ્થાઓએ, એના ઉપકારને ક્યારેય ભૂલાય નહીં. ભાવનગરના વજયસિંહ બાપુના દિવાન પટણી સાહેબ, ઘણાને રજવાડા તરફથી સ્કોલરશીપો અપાતી ભાવનગરમાં હજી અપાય છે, સાંભળ્યું છે. વર્ષો પછી એક ભાઈ આવ્યા 7,000 રૂપિયાનો ચેક લઈને. પટણી સાહેબને કીધું, સાહેબ મારા નાની એવી મૂડી છે, સેવા છે, આપને હું અર્પણ કરું છું, મારો સ્વીકાર કરો. કોણ તમે? તો કે સાહેબ હું નાનો હતો ત્યારે ગરીબનો દીકરો હતો, તમે મને સ્કોલરશીપ અપાવેલી છે, એટલે મને ત્યાં આજે સુખી છું, તો સાહેબને હું અર્પણ કરવા જાઉં. સાહેબે એમ કીધું, ભાઈ તમને દીધું હશે, ઘણાને દીધું હશે, અમે તો ભૂલી ગયા છે, કારણ ઘણાને દીધું હોય, પણ તમને યાદ છે અને તમે અર્પણ કરવા આવ્યા છો તો બહુ સારું. પણ હું એક કહું, કયો ને, તો કે તમે આ 7,000 આપ્યા છે, હવે તમારાથી વિશેષ જોવામાં બીજા 7,000 ભેળવી શકાય, આજે અથવા કાલે, જેદી તેદી બીજા કોક ગરીબને આપજો. બસ, કોક અમને આપે છે, કોક અમને આપે, અમે બીજાને આપીએ છીએ. આ સંસ્થામાં આજ સુધી કોક આપે છે, દેશ પરદેશના હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ પુણ્ય કમાય. તો આ સંસ્થામાં ભણેલા વિદ્યાર્થીઓ અને હરિભક્તોની ફરજ છે અને અર્પણ કરે છે, તો આ સંસ્થા ચાલે છે, વિકાસ થાય છે, આગળ બીજા કામો થાય છે. આ મોંઘવારીમાં પણ ચાલતું રહે છે. કેમ? તો કે જેણે ખાધું છે એને કંઈક તો કરવું જોઈએ, અને હવ કરે છે. માટે ભગવાને કાંઈ દીધું હોય ને તો તમે આપજો, દેજો, પરોપકાર કરજો. તુલસી આ સંસારમાં પંચરત્ન છે સાર, હરિભજન, અરુ સંત મિલન, દયા, દાન, ઉપકાર. કહે ગ્રહસ્થાશ્રમ શાસ્ત્ર એવું, અતિથિને અન્ન સદૈવ દેવું. કદી મહાપુરુષ કોઈ આવે, તો જન્મ મૃત્યુ તકીતે મુકાવે. હે ભક્તો, રંતીદેવ રાજા પરોપકારી હતા. એની કથા ભગવાન કે છે. એના રાજમાં દુકાળ ઉપર દુકાળ પડવા માંડ્યા. 12 વર્ષના કાળ પીડા. 11 વર્ષ સુધી કોઠારમાં સંગ્રહેલા ધનથી પ્રજાનું પોષણ થયું. ઉપરકોટમાં હતા જ ને, કેટલા વર્ષ સુધી રહેતા, લડાઈ થતી થઈ. 11 વર્ષ સુધી પ્રજાનું પોષણ થયું, એટલું અનાજ હતું. 12મા વર્ષે દુકાળ પડ્યો. શું કરવું? પ્રજા ભૂખે મરવા માંડી. એ જોવાનું ને એટલે રાજા, રાણી, કુંવર, એમના પત્ની 4 જણા નીકળી ગયા. ખાધા પીધા વિના 48 ઉપવાસ થયા. 49મો દિવસ છે. ક્યાંકથી થોડુંક અન્ન અને જળ મળ્યું છે. 4 જણા બેઠા છે. બધાના પાતરમાં, પડિયામાં, દુનામાં, પાંદડામાં જે હોય તે થોડું થોડું મૂકાણું છે. અને એમ થાય કે આપણે જમીએ છીએ,
કોક વળી આવશે તો જેમાં પેલા આપીએ. એમાં આવ્યા છે અતિથિઓ, ચંડાળનો વેશ છે, બીજો વેશ છે, બધાને આપ્યું, પાણી પાયું, હતું એ ઢોળી નાખ્યું, તોય ક્રોધ ન થયો. બ્રહ્માદિક દેવતાઓએ ધર્મ પ્રજાપતિ એમને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. માગો માગો તમે, અમે જગતના સર્જનારા બ્રહ્માદિક દેવ અને ધર્મરાજ છે, માગો. તો કે અમારે બીજું કાંઈ જોતું નથી, અમારી પ્રજા છે ને એ ખાધે પીધે સુખી રહે, બસ અમારે બીજું કાંઈ જોતું નથી. વરદાન દીધા છે. ભગવાન શ્રી હરિ કહે છે, હે ભક્તજનો, આવી રીતે પરોપકાર કોઈ પણ પ્રકારે થાય એમ કરવું. અને આ જગતમાં છે એવું બધું આપણું એકલા માટે થોડું જ કઈ ભાઈ. ત્યાં 500 માણાનું રંધાનું હું આપણા એકલા હારું હોવ ને હારું. આપણું કેટલું તો કે આપણા પત્તરમાં આવે એટલું, થાળીમાં આવે એટલું, એમાં ખવાય એટલું, એમાં ગળે ઉતરે એટલું, એમાં પચે એટલું, લોહી થાય એટલું, બસ. 7 માળના મહેલ બનાવ્યા અને ફર્નિચર ગોઠવું સારું. 7 વેચનો તું અધિકારી, બાકી બધું પરબારું. અન્ન તણા કોઠાર ભેરા, સુખ સાધવા સારું. શેર લોટનો તું અધિકારી, બાકી બધું પરબારું. માટે સમજી વિચારી અને વાવરજે, પછી નથી કાંઈ તારું. લોટ પાણીનો તને લાડવો પકડાવશે અને બીજું બધું પરબારું. ગુજરી જાય તો લાડવા આવીને લઈ જાય કે એમ કઈ ખવાય, પણ એ લાડવામાં ઘી ન હોય. નિષ્કુળાન સ્વામીએ લખ્યું એમાં ન હોય એલચીની ગંધે રે, સાચે સાચું કહેશું. જમીનમાંથી લોટને પાણી નાખીને આમ આમ કરે, પિંડિયા બનાવીને હાલો તમારું જાઓ, બાકી બધે બાકી તો અમારું. ભગવાન શ્રી આવો સરસ ઉપદેશ આપ્યો છે. બધા ખૂબ ખૂબ રાજી થયા છે. પ્રભુ ઘણું કારિયાણીમાં રહ્યા છે. કારિયાણીના માચા ખાચર, કારિયાણીના એ વીરદાસ પટેલ મહારાજ કારિયાની કણોજામાં એક વખત પધાર્યા છે ત્યારે વીરદાસ પટેલ સભામાં બેઠા હતા. એના એક હાથી એટલે મજૂર કામ કરનારા માણસ પૂછવા આવ્યા, બાપા આપણે ઓયલા ખેતરમાં 2 દી ત્યાં હળ હાલે છે, આજે લગભગ હળ હંકાઈ જાય તો પછી ક્યાં કામ કરવું છે? એમ કે હળ હાંકવું બીજે દી. એટલે પૂછ્યું ક્યાં હાલે છે? અહીંયા કેટલા દી થયા? એટલે ઠીક, હવે છે ને સવારેથી તમે આખો અડધો ટક થાય એટલે 9 વાગે સવારના અડધા ટકે એક જમીનમાં બૂઢ ઠૂઠું છે, બાવળ કેવા ઝાડવાના ખીજડાના બૂઢ ઊંડા મૂળિયા, એમાં ધ્યાન રાખજો. ઓછ ભરાય તો બળદનો કાંધ આવી જાય, હાલ ભાંગી જાય, પગમાં લાગે, એટલે હાંકવા વાળાને જરી કહેજો ધ્યાન રાખીને હાંકે, બૂઢ ઠૂઠા છે. સારું ભલે બાપા. ગયા મહારાજે પટેલને પૂછ્યું, હું પટેલ? કે તો હવે અહીંયા બેઠા હોય તો કામકાજની ઉપાધિઓ આવ્યા કરે મહારાજ. તે શું થયો? તે કે કામ માટે જરા પૂછવા આવ્યા મજૂર, તે વળી કીધું કે જરીક ધ્યાન રાખજો. શાનું? માંડીને વાત કરી. કેટલા વીઘા પટેલ? મહારાજ તમારી દયાથી 200 વીઘા, 1 નંબર. 1 હારે 200 વીઘા એમ? હા તે તો સારું. હા મહારાજ. તે બૂઢ ઠૂઠા કેટલા છે? એ તો 1 જ છે મહારાજ, પણ કોઈ રીતે નીકળતું નથી ને વરહો વળી ધ્યાન રાખવું પડે. હા પણ તમને એ ખબર પડે કે એમાં એટલા દી હળ એટલે આ હાલે એટલે એટલા દી 9 વાગે ત્યાં હળ પૂગે એવું બધું. હા મહારાજ, અમારે રાત દી નો ધંધો ને, એટલે હળ 3 દી 2 દી હાલે એટલે 3જે દી એટલાક વાગે લગભગ ઈ ચાહ આવે એવું અટકાળ ખરી મહારાજ. હા જુઓ એ ભાઈઓ, 200 વીઘાનું ખેતર વીરદાસ પટેલને, 1 જ બૂઢ ઠૂઠું, તો એને ધ્યાન પડે છે. લ્યો, એ આપણા હૃદયરૂપી ખેતર છે ને શ્યાં રાંગેલું છે.
એમાં કેટલાય બૂટ ઠૂઠા છે, બીડીના ઠૂઠાને તો ગણતરી નથી. બીજા કેટલાય બુદ્ધ ઠૂઠા છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અજકાય, માન, કેટલાય ઠૂઠા છે. એ ધ્યાન નહીં રાખો ને હે તો હાલતા હળની હાલ ભાંગી જાય અને હેરાન થાઓ. માટે જરીક ધ્યાન રાખજો. આ પટલ કેવું ધ્યાન રાખે છે, એમ હૃદયમાં બુદ્ધ ઠૂઠા હોય તો કાઢજો અને સાવધાની રાખજો. મહારાજે ઉપદેશ આપ્યો. આજ કાર્યાણીમાં એ અક્ષર ઓરડી ગોપાળાનંદ સ્વામી સાથે પ્રભુએ મંત્રણા કરી હતી. એ બધી જગ્યાઓ એમને છે આપણે દર્શન કરીએ છીએ. ઘણી જગ્યા હશે સંપ્રદાયમાં સ્થાનો કે એને હોય જ ક્યાંક ક્યાંક હશે, પણ આ એ આપણે દર્શન કરીએ છીએ. કાર્યાણીમાં પ્રભુ રહ્યા છે. ભગવાન શ્રી હરિએ દરબાર અભય રાજાને એમ કહ્યું છે કે હવે દરબારે પ્રાર્થના કરી, મહારાજ કે તો આજ આપણે નીકળીએ. જેવો આજ માસ સુધી દર્શન છે એટલે આવતીકાલે ત્યાં પહોંચી જાય. અને ભગવાન સંમત 1861 મહા સુધી એકાદશી દિવસે એમ કહેવાય છે મહારાજ ગઢપુરમાં પધાર્યા. અગાઉથી સમાચાર દેવાતા, હામૈયા બધા થયા. કેટલા વખતે આજ ભગવાન પધારે છે. આખું ગામ હિલોળે ચડ્યું, ભાઈયું ભાઈયું હવે હામૈયામાં જોડાણ છે. મારે આજ પ્રીતમ ઘેર આવશે. વાજા તબલા ઢોલ શરણાય આદિ ગાદી. વાલો વધાવો મારો વાલો વધાવો. આજની કડી રળિયા મણી રે મારો વાલો વધાવો. ભગવાન આવે છે એટલે શેરીઓ સાફ કરી, બજારની ગલીઓ સાફ કરી, એ અંતઃકરણની શેરીઓ, આંખ, નાક, કાન, એ બધી વિષયોને પ્રવેશવાના માર્ગ છે એ સાફ કર્યા. કેતા જગતના પંચ વિષયોને દૂર કરી ભગવાન સંબંધી પંચ વિષયોના એ શેરીઓ સાફ કરી, ફૂલડેથી શેરીઓ ભરાણી, પાણીના છંટકાવ થયા, ભક્તિ રસના, પ્રેમ રસના, અને પ્રભુ ગઢડે પધાર્યા. પરમ પુરુષ અક્ષરાધિનાથ નરતનુ ધારી અનેક મુક્ત સાથે. પ્રભુ ગઢપુર તે સ્વયં પધાર્યા. જન મન મોદય અનેક ધાવધાર્યા. ભગવાન ગઢડે પધાર્યા છે. જય જયકાર થવા માંડ્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય જયકાર થયા. દાદાએ પોતાના ઓરડાઓમાં પધરાવ્યા છે. જીવા ખાચર, દાદા ખાચર બધાએ પ્રભુના સન્માનો કર્યા છે. મહારાજ કહેવાય છે 1 વર્ષ સુધી જીવા ખાચર બાપુના દરબાર ગઢમાં રહ્યા છે. ત્યાર પછી દાદા ખાચરના દરબારમાં પણ રહ્યા છે. અને ભગવાને દાદા ખાચરની ભક્તિને વશ થઈ કાયમ ત્યાં પધાર્યા છે. પરિવાર આખાની ભક્તિ ભાવ ખૂબ છે. હા, ભક્તિ ભાવ વિના તો પછી જાજાદી નભે નહીં હો. એ જ્યાં રહીને ત્યાં એને ગહારા હોય. આજ સાધુ સંતો 2-4 દી કોઈ ગામડે શહેરમાં જાય, કોઈને ઘરે ઉતારા થાય, મંદિર ન હોય, એને કેટલો ગહારો વેઠવો પડે. જાજામાં જાજો સમયનો કામ ધંધા નોકરી હોય તો હા જવાર વહેલું મોડું રોકાવું પડે, પૈસાના ખર્ચા થાય, બીજા સગા સંબંધીઓ મહેમાન આવે તો અડચણો પડે, ફોન, ગાડીઓ, સ્ટેશને લેવા જવા, મૂકવા જવા. હે ભાઈ, એમને કઈ સાધુઓની સેવા થાય, હંચવાય? કેટલી કેટલી તકલીફ પડે. ત્યારે સાધુને 2-5 દી એને ઘરે હાંચવી હકાય ને રાખી હકાય. આ તો ભગવાન કેટલા કેટલા વર્ષ સુધી જે દરબાર ગઢમાં રહ્યા, એટલા સાધુ મહેમાનો, મહારાજ હોય તો કેટલા હરિભક્તો આવે, દર્શને આવે. એ જમાનામાં ઘોડાઓ આવે, તેને જોગાણ, ખડ, એ કઈ થોડા ત્યાંથી લેતા આવે. ખડ આઈને ગામડે છે, એ બધા અહીંથી વ્યવસ્થા કરવાની હોય. એ દરબાર ગઢના બહેનો
હરિભક્તો દાદા ખાચર અને બધાને કેવો મહિમા છે કે એટલા એટલા વર્ષ સુધી ભગવાનને હાંચવા. ઝાઝા માણસો આવે, ઘંટી ઇલેક્ટ્રિક નહોતી, અને બાયુને લોટ દળી દળીને કોઠિયું ભરીને ઢગલા કરી રાખે. અચાનક આવે 100, 200, 500, શું કરવો? બાયુ દળવાની સેવા કર્યા જ કરે. દળતા દળતા એક દી ભગવાન નીકળ્યા હો, અને બહેનો બધા દળતા હતા, જીવબા, લાડુબા, અન્ય બહેનો. મહારાજ આમ જોઈને કે શું કરો છો? મહારાજ આ બધા હરિભક્તો આવે ને એટલે લોટ તૈયાર રાખી છે, અગાઉથી ઢગલા કરી રાખી. એમ તો લાવો લાવો, અમે હતી તમને દળાવીએ. ભગવાન ઘંટલે આરે બેઠા, ઘનશ્યામ બેઠા ઘંટલે, અને ફેરવે 5 મણના પાણા. ગોપી સાથે ગોઠડી કરતા દડા 1.5 મણ દાણા. લ્યો 1.5 મણ દાણા દડા. ત્યાં સુધી ભગવાનને ઘંટીમાં કે સાઈસું ફેરવી ને નથી પગથિયા પામ સાઈસ મહારાજે બોલોજી. હા, એટલે ભગવાને આવી રીતે ભક્તોના ભાવને સુખ આપવા લાડ લડાવ્યા. દાદા ખાચરે કાયમ પોતાનું સરસ અર્પણ કરવી દીધું, મન આપી દીધું. દિવાલો ફેરવે કાંઈ વાંધો નહીં, તો શું પડાવે? જી કે હા. મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ આ દરબાર કહેવાય, અને તમે સાંજે પાછા ઠેઠ આવો, આખો દીમાં આંટો આવો તો વાંધો નહીં. જણાઈ જાય સાંજ સુધી પછી આવે દરબાર. ઓલો એટલે આમ ત્રાહું લાગે છો, પાડી નાખો તો પાડી નાખે. વળી આમ ઊંચા સુધી આમ ટગલો સુધી કરી હોય, મોભારમ ખૂણા વધારે ઊંચા થઈ ગયા, હવે થોડાક હેઠા હોય તો સારું. ભલે મહારાજ આજે બીજે દિવસે વળી કે થોડાક વધારે હેઠા થઈ ગયા લાગે છો, વળી સણો તો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ દરબાર છે એને તો કાંઈ મનમાં નથી, પણ ગામમાં છે ને સારું ન લાગે. સ્વામી અમે છે ને એ દરબારની દિવાલ ફેરવાતા નથી, અમે તો એનું મન ફેરવી છે. મન કે અમે કઈ એમ કરે છે કે નહીં, લ્યો મન ફેરવી છે. વચનામૃતમાં મહારાજ લખ્યું, ભગવાનને સાધુ કેમ કરવો? સાધુ એમ કે અહીંયા બેસવું તો બેસવું, ના પાડે ન બેસવું, ત્યાં સુધી કીધું. લ્યો ભગવાનને સાધુ કે એમ કરવું, એમાં સુખ. વિશ્વાસીને ભગવાન પૂરું ધ્યાન રાખે છે. મહારાજ રહ્યા છે ત્યાં, અને નરનારાયણ જયંતિને દિવસે રંગોત્સવના ઉત્સવો કર્યા. પ્રભુએ બપોર પછી સભા કરી, અને મહારાજે કીધું, જુઓ હંમેશા સત્સંગ કરતા રહેજો. કાયમ સત્સંગ કરશો તો ભગવાનનું માહિત્ય જાણાશે, ભક્તિ આવશે, વૈરાગ વધશે, ધર્મમાં પ્રીતિ થાય, એકાંતિક ભાગવત ધર્મની દ્રઢતા થાય. અને એકાંતિક ભાગવત ધર્મની દ્રઢતા થાય તો ભગવાનના ધામમાં જવાય. શાસ્ત્રોના રહસ્યો સમજાય છે. દોષો થકી બચી શકાય કેમ એના ઉપાયો સત્સંગમાંથી સાંભળવા મળશે. માટે સત્સંગ કાયમ કરતા રહેજો. મહારાજે સાધુઓના લક્ષણો કયા? આવા પવિત્ર સાધુ હોય એનો સત્સંગ કરવો. એમ કરતા કરતા શરદ પૂનમ આવી. શરદ પૂનમની રાતે મોટો ઉત્સવ કર્યો. ભગવાન બાલકૃષ્ણને પારણામાં પધરાવ્યા, અને 4 આરતીઓ વગેરે કરી દૂધ પવા હાકર શેરડી વગેરે ધરાવ્યા. રાસલીલાના પદો ગાયા, અને એમ કરતા કરતા 12 વાગી ગયા, મોડું. પછી મહારાજ હરિભક્તોને કે હવે તમે બધા હરિભક્તો જાઓ. સદાય સાધુને કે બેહો બેહો. સાધુને બેહાડ્યા. મહારાજે કીધું, સંતો તમે દુર્વાસાના શાપથી આ ધરતી ઉપર પ્રગટ જન્મા છો, નિમિત્ત દુર્વાસા છે. તમે આમાં કોક મરીચાદિક છો, કોક ગૌતમ, કોક ફલાણા ફલાણા. પૃથ્વી ઉપર તમે આવ્યા છો, અને તમને બધાને મારો આશરો ભજન કરો છો. મહારાજે આમ કહ્યું, જ્ઞાન આપ્યું, અને મૂળ સ્વરૂપના દર્શન પોતાને થયા. હું કોણ છું, કોણ છું, સૌને ખબર પડે, હું તો આ.
એમાં કોઈકને એમ થયું તો મરીચી પ્રજાપતિ છું, કોઈકને એમ થયું તો ફલાણો છું. થોડીક વાર પછી સંતોએ હાથ જોડીને કે મહારાજ આજ તો તમે ભાઈ અમને હા હો અમારા પૂર્વજન્મનું જ્ઞાન કરાયું. મહારાજ આવડું અમારે એક કેવું શું આવડું આ તમે અમને અટાણે જ્ઞાન કરાવ્યું ને હે એવું અમને કાયમ રે. મહારાજ કે એ ન રે, અમને એવું કાયમ જ્ઞાન રે. મહારાજ કે નહીં. કેમ મહારાજ? જો તમે કોક દુર્વાસા, કોક ફલાણો કેવા શક્તિશાળી આમ ન જોયું થાય. હવે એ તમે સાધુના વેશમાં છો અને પછી તમને કોક મારે, અપમાન કરે, તિરસ્કાર કરે, ન બોલવાનું બોલે, તો પછી તમને એમ થાય હું આવડો અને મને આવડો આમ કહી જાય. એમ કરીને આમ કરી જાંજળી સાટો તો એલા જેમ એલા વલભીપુરમાં કોણ દૂધળી મળ એની નથી કથાઓ આવતી, એવું થઈ જાય. એને દુઃખ ને બીજાને દુઃખ, એટલે તમારું જ્ઞાન ઢાંકે વાળો, નહીતર બીજાને પીડા થાય તમને મુશ્કેલીમાં. છતાં કોકડી વળી થાય એવું, કોકડી કે તમે કોણ છો? હા નથી, તમે કોણ છો, કોના દીકરા, કોના શિષ્ય, દરેક સમજો તો ખરા. યા તમે કોણ કે આ સ્વરૂપમાં છે એવું તમને જ્ઞાન થાય. ભગવાન શ્રીએ આવી રીતે બધાને જ્ઞાન કરાવ્યું છે. બધા ખૂબ ખૂબ રાજી થયા છે અને ત્યાં વાસુદેવ નારાયણ પધરાયા છે. સંમત 1862 ફાગણ વદી ત્રીજ અને શુક્રવારે વાસુદેવ નારાયણ ભગવાન આપણે ગોપીનાથજી મહારાજની પડખેના ખંડમાં છે ને, એ પેલા નીચે હતા એમ કહેવાય છે. નીચે મંદિર થયા પહેલા, પછી મંદિર થયું એટલે મહારાજ ઉપર પધરાવ્યા. એ વાસુદેવ નારાયણ પધરાવ્યા ત્યારે ભગવાને ઠાકોરજીની સેવા પૂજા વિધિ એની રીતિ બતાવી. જો ભગવાનની સેવા કરી અપરાધ ન થાય, દેવ જેવો પવિત્ર થઈને દેવની સેવા કરે, દેવની આગળ ઊંચા આસને ન બેસાય અને અપવિત્ર દેહથી અડાય નહીં, ભગવાનની આગળ લાંબા પગ કરાય નહીં, બીજાની નિંદા, ક્રોધ, વખાણથી કાંઈ કરાય નહીં, કોઈને ઠાકોરજી પાસે વર કે સાપ ન દેવાય. ભગવાન સારું કરે એમ બોલાય, ભગવાન પાસે નહીં. અને ધરાવ્યા વિનાનું, ભગવાનને ધરાવ્યાનું કાંઈ ખાવું નહીં. ઠાકોરજીના દર્શન કરતા હોય ત્યારે ઓટકાર ખાવા નહીં, છતાંય તેનો ભાવ છે ઓટકાર જેવો આવે ને ત્યારે જય જાય. ભગવાનના સ્વરૂપમાં આપણે દર્શન કરતા હોય બે ભાવ છે એવું થાય ને. બધારે ઉદર સારો કરાવે જરા મોટું આપવાનું કરી પછી ત્યાં ભગવાનને ધરાવવાની જે રસોઈ છે એ રસોઈને જોઈ એ રસોઈ થઈ છે. પણ ભાઈ જ્યાં ખાવા જવા કહેવાય, નાખી જવાનું થોડા હોય કે પણ એ જોઈને એવા ઘાટ નહીં કરવાના. ભજીયા સરસ ત્યાં છો ભગવાન જમી આવા. એમ જેમ ગોંડલના બાઈ સંકલ્પ કર્યો કે રોટલો પણ ગોંડલના ને લક્ષ્મીબાઈ, ગોંડલના લક્ષ્મીબાઈ આપણા મંદિરમાં નથી ત્યાં કોઠી પોટલો બધું પકવાડી નાખો. રોટલો ફૂલો સરસ તે એને એવો કાઢ્યો, ભાઈ રોટલો ફૂલો મહારાજ જમે એવો છે, પણ મહારાજ તો ત્યાં હોય કેમ કરવી પડે ને તરત આવ્યા. હારો રોટલો ફૂલે, આ ખાવા જેવો સરસ થયો છો. એમ સંકલ્પ આપણે ન કરાય. રોટલો પણ સરસ ભગવાન જમે એવો થયો છો, આ ભગવાનને જમાડી પછી આપણે પ્રસાદી લઈએ. રસોઈમાં ક્યારે નિજ મુખ થકી થૂંક ન પડે, રસોઈને જોઈ મન અશન ના ઘાટ ન કરે. સ્વહસ્તો બે જોડી વિનતી કરીને થાળ ધરવો, જમે છે શ્રી સ્વામી સ્વમન શુભ સંકલ્પ કરવો. રસોઈ કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું. હવે તો ગેસ થઈ ગયા, કોઈ રસોઈ કરતા હોય ત્યારે કઢી મૂકી હોય, દૂધ મૂક્યું હોય, આગા પાછા કામકાજ કરતા હોય, ઉભરાવાય હોય, દોડીને ફૂંકું ન મરાય.
ગેસ ધીમો કરી દેવાય, જરીક વયું જતું હોય તો ભલે, પણ ફૂંક મારે તો કઈક મોઢામાંથી હા. એટલે કઢી, દૂધ, બીજું ત્રીજું ને ફૂંક ન મરાય. ફૂંક મારેલી વસ્તુ ભગવાનને ન ધરાય. રીંગણા સુધારતા હોય તે ધ્યાન રાખવું. જીવડા જીવાય જીવડું વાતો કરતા કરતા ફમરવા કાઢતા જાય, ઓપરેશન થતા જાય. કેટલાય હળદર ને ચટણીમાં મૂંડા પડી ગયા હોય તો જરા જોતું રહેવાય. ચોખામાં અમારા જેવા બાવા થઈ ગયા હોય. આ બધું સાફ-સફાઈ, આ બધું બહેનોનું કામ હે નહીં? બસ સાફ-સફાઈ, બીજું ત્રીજું વાસણ ઉટકવા. વાસણ કીકડ્યા વાસણ હવે તો સારું છે, મકાન નું ઓલું ફળિયું વાળા નથી હોતા, નહીતર વાસણ માં ઓલા રોટલા લોટ બાંધીને પુરાણ સમી કેતા એમ કાતરટ થઈ જાય, ઉજળી બળાંગ જાય. કેમ તો કે લોટ બોટ બાંધી જરીક આમ વાળામાં મૂકે એવી રીતે કૂતરા સાટી હારી કરી દે. તો આ રસોઈ બનાવી હોય ત્યારે બધી ભગવાનના ભક્તો બધી રીતે ધ્યાન રાખતા હોય. કંઈક આવું પણ હોય. ભગવાન શ્રી હરિએ કહ્યું છે, એ સંતો ભક્તો ઠાકોરજીની મર્યાદા રાખવાની, જેથી કરીને ભગવાનની કરેલી ભક્તિ સફળ થાય. હવે પ્રભુએ એમ કીધું, સંતોને હવે દેશ દેશાંતરમાં વિચરણ કરવા મોકલીએ. દરબારે કીધું છે, મહારાજ હજી થોડાક દી રહે તો સરજો, અમે અહીંયા ફૂલડોળનો ઉત્સવ કરે તે દુના સાધુ આજ દિવસથી છે, શરદ પૂનમનો ઉત્સવ થઈ ગયો. એટલે હવે એવું લાગે છે કે સંતો દેશ પ્રદેશમાં વિચરણ કરે, કારણ કે સાધુઓ દેશમાં પ્રદેશમાં ફરે તો અનેક જીવોનું કલ્યાણ થાય, દર્શન થાય, બે વાતું થાય, જીવન સુધારણા થાય. એટલે મહારાજે બધા સાધુઓને આજ્ઞા કરી, હવે તમે દેશ પ્રદેશમાં ફરતા જાઓ. સંતોએ કીધું, મહારાજ અમારે ફરવા જાય ત્યારે કેમ રહેવું, શું કરવું? વળતા મોને બોલ્યા, શું શું ધરાવીએ વ્રતમાન, કઈ પેરે ભજન કરાવીએ, કઈ પેરે ધરાવીએ ધ્યાન. મારે કઈ રીતે ધ્યાન કરવું, કઈ રીતે ભજન કરાવવું? ભગવાન શ્રી હરિએ કીધું, સંતો તમે ભગવાનની વાતો કરો, જે કોઈ પાસે આવે ને એને વર્તમાન ધરાવજો, કંઠી પહેરાવજો, નિયમો આપજો અને કહેજો પ્રગટ ભગવાનનું ભજન કરે. જ્યારે નિયમ ધારે જાણો જન રે, કેજો કરે પ્રગટ ભજન રે. ધારે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિએ છે ભગવાન રે. ધરતા ધ્યાન થશે પ્રકાશ રે, તેને મગન થશે મને દાસ રે. પ્રગટ ભગવાનનું ધ્યાન કરે કેતા પ્રગટ ભગવાનના મંત્રનો જપ કરે, કહેજો ધ્યાન સ્વરૂપ રાખવું. અને શ્રી હરિ કે સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય, જેણે કરીને જગતનો બંધન તમને થાયા. એવી રીતને રાખશું, જે રહ્યા ન રહેશે કોયા. શાસ્ત્રમાં પણ શોધતા ક્યાં હોય કેવળી નોયા. જેમાં અલૌકિક અવતાર છે, એમાં કાઢું અલૌકિક રીતા. સાહુ પર શિરોમણી વળી ઘણી પરમ પુનીતા. આવી રીતે રેજો. અલૌકિક અવતાર, અલૌકિક સાધુ, અલૌકિક રીત. વર્તમાન સ્વામિનારાયણ ભગવાનના સાધુ હેલા જતા હોય ને, લાખો સાધુ સંન્યાસી હોય,
તો એના વેશથી, વર્તનથી, વાણીથી, રાણીથી, કેણીથી ખબર પડી જાય. આ સાધુ હેલા જતા ને આ બે જો ગાતરિયા હેડા જાણે ગરુડની પાંખ ફાડ 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 થતી હોય, ગરુડની પાંખની જેમ. અમારે સાધુઓને રૂમાલની બાંધવાની રીત જુદી હો. તમારે ફેંટો લાંબો હોય, અમારે ચોરસ હોય. તમારે શેડેથી બાંધો ને અમારે વચ્ચેથી બાંધી લ્યો ઊંધું. મહારાજે રીતિ એવી પ્રવર્તાય અને જ્યાં જાઓ ત્યાં આવી રીતે રહેજો. પણ ધ્યાન રાખજો, જગતમાં વિચરણ કરો છો પણ આ જગતમાં બે વાના નથી એમ માનીને ફરજો. સહુ જાણજો જન એમાં પંડે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે. એમાં નક્કી કરીને રે ધારે રે, ફરો પરહિતે પૃથ્વી મોજારે રે. જે આવે એને નિયમ ધર્મ દેજો, ભગવાનની વાતો કરજો. એના સ્વભાવ હશે તો ટળશે, દોષો ટળશે અને જીવની કરણી કાંઈ જોવી નથી. આ વખતે કરોડો મનવાર લેવા છે. ભગવાનનું સૌનું કલ્યાણ આપણે કરવું છે. પણ સંતો તમે વિચરણ કરશો ને એટલે ઘણાને નહીં ગમે. ઘણા તમારી ટીકા કરશે, ઘણા તમારી નિંદા કરશે. તમને નહીં કહેવાનું કે છે કે તમને મારશે હોતી હો. અરે મહારાજ, તમારે વાતો કરતા કરતા કદાચ અમારે જે સહન કરવું પડે ને એ બધું કરશું મહારાજ. તમે ક્ષમા રાખજો. ક્ષમા રાખશો ને તો તમારો જય જયકાર થશે. અને પછી મુક્તને આપી આજ્ઞા, તમે ફરો દેશ પ્રદેશ. જેમાં કહ્યું તેમાં વર્તજો, રાખજો સાધુનો વેશ. પછી મુનિ પરવેરા, જેમ હાયલા હુડિયા વાણ. ભારે વાણ ને ભરવા સહુ સજ થયા છે સુજાણ. વળાવાયેલા છે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ. મહારાજે પોતે 5 પ્રદક્ષિણા કરી, પછી ઘોડેથી ઉતર્યા હરી. દંડાવત કરવા લાગે જ્યારે, મુક્તાનંદે ઝાલી રાખ્યા ત્યારે. મહારાજ ઘોડેથી ઉતરી સાધુને દંડવત કરીને 5 પ્રદક્ષિણા કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી આદિકે થોડી ઝાલી લીધા. મહારાજ, સંતો તમે તો એવા છો મન સંતો, આ બ્રહ્માંડમાં કોઈ તમારા જેવા નથી. અમે છે ને, અમને એમ થાય કે આવા સંતોને પગે લાગી, દંડવત કરી, પ્રદક્ષિણા કરી તો પણ ઓછું છે. ભગવાન શ્રીહરિની ઈચ્છા અને આજ્ઞાથી સંતો દેશ પરદેશ વિચરણ કરવા માંડ્યા. અનેક પ્રકારના કષ્ટો તો આવે છે, તેમ છતાંય સંતો ગામડે ગામડે ફરે છે. ગામડે ગામડે, નેસડે નેસડે, ખેતર ખેતર, કો હાલતા હોય ન્યા એ સાધુઓ ફરી ફરી બધાને ઓળખાણ કરાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જ્યાં જોવો ત્યાં સહજાનંદી રંગ લાગી ગયો. શેરીમાં, ચૌટામાં, ખેતરમાં, કળિયામાં ધનકો સહજાનંદી રામ. સંતો મહંતો ને મૂર્ખા પંડિતો માં વળગો સહજાનંદી રંગ. અમાનવના મન મનમાં, ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રામ. હિંસાના હૈયામાં, મમતાના મસ્તકમાં ધબકો સહજાનંદી રંગ. સિંહોમાં, વજ્રોમાં, પુષ્પોમાં ધમિકો સહજાનંદી રામ. વૃદ્ધો યુવાનો ને બહેનો બાળોડામાં ચમકો સહજાનંદી રંગ. આ ધાડુના પાડનાર પથ્થર હૃદયને સ્પર્શો સહજાનંદી રામ. બાલાને બદલે માળા ગ્રહીનું કારણ સહજાનંદી રંગ. સહજાનંદ સ્વામીના રંગે રંગાયેલા અનેક જીવાત્માઓ સારું અને પવિત્ર જીવન જીવવા માંડ્યા. કેટલાય નિર્વ્યસની બન્યા,
કુસંગનો ત્યાગ કર્યો અને સદાચારમય જીવન જીવા માંડ્યા. ઉડાવ લોકો કરકસરથી જીવન જીવા માંડ્યા. લોભિયા લોકો દાનેશ્વરી બન્યા અને ક્રૂર લોકો કોમળ બન્યા. થોરે કેળાવ્યા અને ગધેડાની ગાયો થવા માંડી. સહજાનંદ સ્વામીના સંતોના વિચરણથી લોકોના જીવન પલટી જવા માંડ્યા છે. ચારે દિશામાં ખૂબ ખૂબ પ્રતાપ ફેલાયો છે. એ સંતોને હેરાન કરવા માટે અનેક જુદી જુદી જગ્યાએથી તકલીફો આવવા માંડી. કોઈ સંતોના નાક કાન કાપવા તૈયાર થયા કારેલી ગામમાં, અને બ્રહ્માનંદ સ્વામી જેવાને પણ ધાંગધ્રામાંથી ખાવા ના દીધા અને કાઢ્યા. કેટલાય સંતોને ચીપિયા મારે. જૂના સાવરમાં ગુણાતીતાનંદ સ્વામી આદિકને પણ ત્યાંથી દૂર કર્યા. સદાનંદ સ્વામીને લાકડી મારવા માંડ્યા છે. કોઈને કોઈ તકલીફ ને કોઈને કોઈ તકલીફ છતાં એ સંતો ગણતા નથી. ભગવાન શ્રીહરિ પાસે એ સંતો દુઃખી અને પીડાતા આવે છે. મહારાજને દંડવત કરે છે. માંડ દંડવત એક સાધુથી થયા. પ્રભુએ પૂછ્યું, સાધુરામ શું થયું છે? સાધુરામ પાસે આવ્યા. ઓઢેલી ચાદર આઘી કરીને ભરોળી પડી ગયેલી. સંતો, આ શું થયું? બીજા સાધુએ કીધું, મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને અમને ક્યાંક તો ચીપિયા ધગાવીને માર માર્યા છે મહારાજ. આ એની ભરોળું છે. સાંભળતા ભગવાનની આંખો ભીની થઈ ગઈ. સંતોને દેખી અને મહારાજે કીધું, સંતો તમને આટલું બધું મારે તોય તમે કઈ બોલતા નથી? કોઈ કઈ કીધું તો કે ના મહારાજ, આજથી મારી તમને આજ્ઞા છે. ત્યારે તે સંત મહારાજ કે આજથી મારી એક આજ્ઞા છે. આજ પછી એક મારું વચન રુધિરે ધારવું. દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું તો ડરાવવું. સંતો તમે 5-10 હો, આમાં 1-2 જણા આવે અને તમને એમ લાગે ગોયલા લાકડી હાથમાં છે અને કઈક માર છે, એટલે આમ ઉતાવળે તમારી પાસે આવતા હોય અથવા તમને ખબર પડી જાય તમે હો ઝાઝા 5-10, એમાંથી તમારે 1-2 જણા એ જરીક આગળ 2 ડગલા હાલી દે ની સામુજીને કેવું, શું આવ્યા ભાઈ? મારવા આવ્યા? અહીં હાલો, આવો આવો, અહીં મારો મારો તમતાર, અહીં આવો મારો જઈએ. મારવા આવ્યા? તમારે મારવું નહીં પણ આમ જરીક બોલવું. મારવા આવ્યા? સંતો તમારે જરીક આટલું કહેજો. એટલે સંતો એમ કીધું. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમાં, ભૂંડા ભૂંડાઈ નવ તજે તો ભલા ભલા જી તજે કે. મહારાજ કે ધન્ય છે સંતો, તમે કદરત જેવા, જળભરત જેવા, જયદેવ જેવા, તમારી ક્ષમાથી અસુરજનનો નાશ થશે અને વણમોત. તમે ધીરજ રાખો. હમણાં ટૂંક સમયમાં ભગવાન શ્રી રામે કિમ પુરુષ કંદમાં અંગદના વંશજોને રાજ સોંપ્યું છે. એ અંગદના વંશજ આ ભારત દેશમાં આવશે અને એ ભારતમાં એનું રાજ થપાશે અને તમને તમારી રક્ષા થશે, તમને કોઈ નહીં મારે. પણ ત્યાં સુધી સંતો તમે અલક્ષ્યપણે વિચરણ કરો. ખબર ન પડવી જોઈએ કે આ સ્વામિનારાયણના સાધુ છે. મહારાજે બધા સાધુઓની ચોટલી કાપવાનું કીધું. ચોટલી કાપી નાખી, જનુ કાઢી નાખી, કંઠી કાઢી નાખી, ધોતિયા પહેરવાની રીતિ બદલાવી નાખી, ફરતું આમ વેચી દેતું વાલી જેમ. જાઓ, અલક્ષ્યપણે વિચરણ કરો. મહારાજે કીધું અને બધા સંતોએ તરત માન્ય રાખી દીધું. ભલે મહારાજ તમે કયો એ પ્રમાણે અમે કરીએ. અને સંતો અલક્ષ્યપણે વિચરણ કરવા માંડ્યા. આ બાજુ એમ કહેવાય છે અંગ્રેજ સરકારના પ્રતિનિધિ સર માલકમ સાહેબ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પધાર્યા. એઝ એન પોલિટિકલ બલેન સાહેબે સહજાનંદ સ્વામીનો મહિમા કીધો. સહજાનંદ સ્વામી લોકોના જીવન સુધારે છે. વ્યસની લોકો વ્યસનો છોડી દે છે. સર જે કાયદાથી નથી માનતા એ સહજાનંદ સ્વામીની આજ્ઞાથી માને છે. જે લોકોને વશ કરવા કઠણ પડે છે, કાઠી આ વાડે કીધો, એવા કાઠીઓને ઘરે તો એને ઉતારા કર્યા.
દારૂ વ્યસનો છોડ્યા, જે ચોરી કરતા એ કોઈનું પૂછ્યા વિનાનું દાંતણ પણ ન કાપે. એક જણાએ વેરાભાઈએ દાંતણ કાપ્યું હતું સર, તે પછી એને દાંતણ દેવા એને ખેતરથી ગામમાં સુધી નીકળો, પાછું દિયા દાંતણ કેમ પૂછ્યા વિનાને કાપ્યું? પૂછ્યા વિનાનો એનો આશ્રિત કોઈના દાંતણ કાપે તો પણ દંડ કરે છે, કોઈના ખેતરમાંથી ફૂલ લેતો પણ એને ગમતું નથી. આવા એને અનેક અનેક ગ્રહસ્થો તૈયાર કર્યા છે. બાઈઓ એની રીતે ધર્મ પાળે છે. એમ સહજાનંદ સ્વામી એવા બધું કામ કરે છે કે આ તો આપણે એને મળવું તો અહીંયા ગઢડા બાજુમાં જ છે, રાજકોટ આવ્યા છે. તે ચિઠ્ઠી લખાવી દૂત મોકલો. મહારાજે એમ કહેવાયું અમે તો હમણાં સારું નથી એટલે હમણાં નહીં આવી. બીજો સેક્રેટરી ટોમસ વિલિયમે કાગળ લખ્યો તો પણ મહારાજે આ ન પાડી. ત્રીજી વાર સાધુ નીકળ્યા, એને સમાચાર દેવ્યા ખેપિયા આવે કે જો સહજાનંદ સ્વામી અમને દર્શન દેવા પધારે. મહારાજ કે હવે જવું પડશે. અને ગઢડેથી મહારાજ મેનામાં બેસી અને રાજકોટ પધાર્યા છે. ઘણા દિવસથી આ દર્શનની ઈચ્છા હતી. એ માલકમ સાહેબને દર્શનની ઈચ્છા પૂરી થઈ અને ભગવાન રાજકોટમાં આપણે જે બોરડી છે આપણું જે શિખરબંધ મંદિર ત્યાં મળ્યા. સમિયાણા નખાણા જે વ્યવસ્થા અને સરકારને મળ્યા. સરકારે એમ પૂછ્યું કે સહજાનંદ સ્વામી આ લોકો કઈ રીતે તમારું બધું માને છે? તો કે અમે એક શિક્ષાપત્રી આપીએ છીએ સદાચારની, એ પ્રમાણે પાળે તો એ બધા સુખી થાય છે. બહુ સારું. ભગવાને શિક્ષાપત્રી આપી. આજે લંડનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં છે. મને લાગે 83ની સાલમાં અમે સ્વામી સાથે ગયા હતા, ત્યારે ત્યાં પહેલા વહેલા દર્શન કરવા અમે ગયા હતા. પછી તો આપણા સાધુ સંતો વગેરે ઘણી વખત પધારતા હોય છે. તો સર અંગ્રેજ સાહેબને મહારાજ મળ્યા અને પછી મહારાજ ગઢડે ગયા. અંગ્રેજના સરકારની નીતિની કુશળ રાજ વહીવટની વાતો કરી. એટલે નિત્યાનંદ સ્વામીએ જરૂર પૂછ્યું, હે મહારાજ એ અંગ્રેજ રાજ ભારતમાં આવ્યું કેટલાક વરહ રહે, એમ કે કેટલુંક ટકશે? મહારાજ કે જ્યારે સાધુને તે પીડા કરશે, ન્યાય મૂકી અન્યાય આદર્શે, જોરે પામી જુલમગાર થશે, ત્યારે એનું નક્કી રાજ જાશે. ન્યાય નીતિ મૂકી પ્રજાનું શોષણ કરવા માંડશે ત્યારે જરૂર રાજ જાહે. અમુક સમય પછી બધું થવા માંડ્યું છે, ચળવળો થવા માંડી. 1857ના બળવા પછી જે વિગત બની છે આપણે જાણીએ છીએ. અને મહાત્મા ગાંધી બાપુ અને જે તે વખતના આપણા મહાપુરુષો બધાએ આપણને સ્વતંત્રતા અપાવી છે. પણ મહારાજ એકવાર કરમણ પધાર્યા હતા. ત્યારે કરમણમાં ચાસકાના દરબાર નારસિંહજી હતા. એણે એમ કીધું, સ્વામિનારાયણ ભગવાન તમે ભગવાન કહેવાઓ છો અને આ ટોપી વાળો પરદેશી છે એ અહીંયા આવી રાજ કરાવે છે, તેને બંધ કરાવો ને, અહીંથી વયો જાય તો પુણ્યનું કામ સારું થાય. એ વયો જાય એમ કરો ને, તમે ભગવાન કહેવાઓ છો તે. મહારાજ કે એ તો હમણાં રહે. કેમ? તો કે ધરતી છે ને એ ભગવાનના પગ છે ને એમાં કેટલાય હુળા ને કાંટા લાગ્યા છે. એ કાંટાને કાઢવા જેમ બાવળનો મોટો હુળો મોટો કાંટો હોય ને, એ કાંટો નીકળે એટલે મોટા ને નાખી દે, નાના ને નાખી દે. એમ ઘણા કાંટા જેવા છે, એ નીકળી જાય પછી એ કાંટો જાહે ના એ કાંટો જાહે. બસ ત્યાં સુધી જ નહીં રહે. તો કે કેટલુંક રહે? તો કે હું તમે જીવીએ છીએ ત્યાં સુધી તો રહે, પછી વાત પછી. અંગ્રેજ સરકાર ભારતમાં ઘણા સમય સુધી રહ્યા. મહારાજ ગઢપુર પધાર્યા છે. આ રીતે ભગવાન શ્રી હરિ માલકમ સાહેબને મળ્યા. એ ચરિત્રની કથા કરી અને આવતીકાલે અન્ય ચરિત્રોની કથા કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.